વિઠલાપુરથી પણ મારા પરમ મિત્ર આવ્યા છે અને કીધું કે જીવાભાઈની તમે વાત કરજો. માનો પરચો કેવો હોય સાહેબ. અને તમે સત્ય ઘટનાની વાત કરી દઉં. સોનબાઈમાં મઢડા એને જીવાભાઈ મેરને એમ કીધું કે જીવાભાઈ તમારે મારી યારે હરિદ્વાર આવવાનું છે ફરવા માટે. એ જમાનાની વાત કરું, વર્ષો પહેલા. એટલે પોતે મેરનો દીકરો બરોડો જે આખો પોરબંદર છે મેર જ્ઞાતિ. જીવાભાઈ 50,000 રૂપિયા રોકડા લઈ અને આઈમાની જીપમાં આઈમાને યાર બે ગયા કે માવું તમારે યારે આવું છું હરિદ્વાર. હવે સાંભળજો જગદંબા કોને કહેવાય. ઈ આખા હરિદ્વારમાં ફરી 1 દી 2 દી 3 દી 5 દી અઠવાડિયું ફરી અને સોનબાઈમાની હારે જીવાભાઈ પાછા આવે છે. જુનાગઢ આવ્યું ભાઈ અને 50,000 રૂપિયા વાપરી નાખ્યા જીવાભાઈ. હો જુનાગઢ આવ્યું એટલે જુનાગઢ થી જીવાભાઈને ઉતરી અને એમના ગામ જવાનું અને સોનબાઈમાને મઢડા જવાનું. એટલે જીપમાંથી નીચે ઉતરી અને જીવાભાઈ સોનબાઈમાને કીધું કે હવે જય માતાજી કે જીવાભાઈ ખાલી ઓલી રેકડી ઊભી ને એમાંથી 1 ડઝન કેળા લઈ આવો ને પછી તમે તમારે નીકળી જાઓ. સાહેબ પોતે પેરણ પહેરેલું પહેરવા જે આવતો જે કાઠિયાવાડનો હોરઠનો એમાં બંડી પહેરેલી અને બંડીના ખીચામાં હાથ નાખ્યો પણ રૂપિયો નીકળ્યો નહીં ભાઈ. કારણ કે 50,000 હતા, 50,000 વાપરી નાખેલા. એટલે જીવાભાઈને એમ થયું સોનબાઈમાં બેઠા છે અને ખીચામાં પૈસા છે નહીં અને આ કેળાનું ડઝન મારે લેવું કેમ. માતાજીની નજર મારી સામે છે. કદાચ જો નજર ન હોય તો કેળાવાળાની રેકડી વાળાને ઠોહો મારી કોણીનો અને એમના ડઝન લઈ લો. પણ આઈમાં બેઠા છે એટલે મારાથી લેવાય નહીં. આ ઘડી ખીચામાં હાથ નાખે, ઘડી આ ખીચામાં હાથ નાખે અને સાહેબ એમ કરતા કરતા જે જમણો હાથ બીજી ને ત્રીજી વાર બંડીના ખીચામાં ગયો એના ઈ જ 50,000 નું બંડલ નીકળ્યું ભાઈ જુનાગઢના ફાદરમાં. હો આ સત્ય ઘટનાનો પ્રસંગ કહો આપને. એના ઈ જ 50,000 અને જીવાભાઈની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા. હો એ સોનબાઈ માં આમ જોયું બંડલ કાઢ્યું એના ઈ બંડલ 50,000 તમે હરિદ્વાર વાપરી નાખ્યા છે તો 50,000 આવ્યા ક્યાંથી. લાકડી પડે એમ જુનાગઢના ફાદરમાં સોનબાઈ માના પગમાં પડી અને જીવાભાઈ એટલું કીધું કે માં ઓળખી ન હોય કે તેદી સોનબાઈમાં થોડાક દાંત કાઢીને જીવાભાઈ મેરને એટલું કીધું કે જીવા મામા હું ચારણની દીકરી છું, મારે લેવાનું ન હોય. ચારણો કોઈ દી લે નહીં, હું લેવા વાળી નથી. જામનગર ગુલાબ કુંવરબાઈ જેથી સોનબાઈ માને કીધું કે મઢડામાં મોટો બંગલો બનાવી દઉં. તેદી કીધું તું મઢડામાં બંગલાની જરૂર નથી, અમે તો ઝૂંપડામાં જીવવા વાળા છીએ અને અમારી ચારણની દીકરીઓને બંગલાના મોહ હોત ને તો તમારા ધણીને 1800 પાદર ઘોડાના ડાબલે ન દીધા હોત. ધરતીને નહોતો ધણી જેથી નથ કરતી નખતા વરી તો વગતા તન પેરમના ધણી બાપ. તેદી જીવાભાઈને એટલું કીધું જીવાભાઈ તમને 50,000 રૂપિયા વપરાવા થોડી લઈ જાઉં, હું ચારણની દીકરી છું. જીવાભાઈ માં તો દીકરાને આપે, માં કોઈ દી લે નહીં. હું તો દીકરાને દેવા આવીશું. અને આ સત્ય ઘટનાનો પ્રસંગ કે સાહેબ જીવાભાઈની આંખમાંથી આહુડા પડી ગયા અને કીધું કે માં તને ઓળખવામાં ભૂલ થઈ ગઈ. એમાં આવા 1 હજારો પ્રસંગો છે. પણ જે મેર જ્ઞાતિની મેં તમને વાત કરી, જેમ આપણે બધી જે જ્ઞાતિઓ છે આપણા સૌરાષ્ટ્રમાં એમ આખું પોરબંદર જે બરડો છે એમાં મેર જ્ઞાતિ બહુ જાજી છે, આપ પણ જાણો છો. અને એમાં એક બનેલી સત્ય ઘટના આજ જ્યારે વીરવર પુરુષોને શ્રદ્ધાંજલિ દેવા બેઠા છે છેલ્લે 2 કડીઓમાં મારે લેવી છે. સાહેબ આફ્રિકાના નાયરોબીમાં જેનો જન્મ થાય વિદેશમાં અને નાયરોબીમાં જન્મ થયા પછી ઈ દીકરો ઇન્ડિયામાં આવે અને ઇન્ડિયામાં આવીને પોતાના બાપ દાદાને, પોતાના વડવાને, પોતાના ગ્રાન્ડફાધરને કહે છે બાપુ આપણી પરંપરા આપણી સંસ્કૃતિની વાતો તો મને કરો. અને 11 વર્ષના બાળકને એનો દાદા છે વાતો કરે છે. અને સાહેબ એ 11 વર્ષનો બાળક રાજકોટની આરકેસી કોલેજમાં અભ્યાસ માટે આવે અને એને નક્કી કરી લીધું કે હવે હિન્દુસ્તાન માટે મરવું છે. પણ હવે તો રજવાડાનો સમય નથી, લોકશાહી આવી ગઈ તો મરવું કઈ રીતે. તો એને નક્કી કર્યું ઇન્ડિયાની આર્મીમાં ભરતી થઈ જાઓ. શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરું છું, પ્રસંગ તો બહુ મોટો છે આ નાગાજણ સિસોદિયાનો. ઇન્ડિયાની આર્મીમાં ભરતી થઈ જાઓ તો હિન્દુસ્તાન માટે બલિદાન આપી શકું. અને એ નાગાજણ સિસોદિયા નાયરોબીમાં આફ્રિકાના નાયરોબીમાં જન્મેલો યુવાન આપણા હિન્દુસ્તાનની આર્મીમાં ભરતી થાય છે. અને 65-71 ના યુદ્ધમાં જેથી લાહોરમાં પાકિસ્તાનના લાહોરમાં જેથી આપણું લશ્કર પહોંચી ગયું એ યુદ્ધમાં એની શહાદત છે. અને એ વખતે કવિએ છંદમાં એને લડાવ્યો છે. કેવો હતો નાગાજણ સિસોદિયો. અને સાહેબ નીકળ્યો હાથમાં રાઇફલ લેનો કે સિસોદિયાની વડી શાખાનું મથકવું પરમેરનું લડવાતણી વીરતા જનેરી વટક લેતા વેરનું મોટા મોટા
બલવાન જેવા દાખલા દુનિયા ભણે રાજુ બિરદુરણ મોર ચામા નવાડ ફળ ના ગાજણે આજ નવાડ ફળ ના ગાજણે પણ આયા જે શિવ કૃપા સાઉન્ડ વાગે છે ને ઈ બખરલા ઈ બરડાનો મેર છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો એને હા શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું એ બંને બહાદુરો તણું તે કાળ જૂટા ઢૂ કર્યું નાદા તણું શુભ નામ રામે કોટડે ઉજ્જવળ કર્યું બને બહાદુરો તણું તે કાળ જૂટા ઢૂકર્યું રાજુ બિરદ રણ મોર ચામા નવડ બડ ના ગાજણે રાજુ બિરદ રણ મોર ચામા નવડ ફળ ના ગાજણે આજ નવડ ફળ ના ગાજણે ફળ ના ગાજણે જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો વીરબાયુ માગી દાન માજીન તપસ્વીને ત્યાગ્યો જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો સાહેબ આજ કોઈ પણ મંદિર લઈ લો કોઈ પણ ધર્મ લઈ લો પણ જલારામના વીરપુરના પાદરમાં પગ મૂકો એક પણ રૂપિયાનું દાન હજી સ્વીકારવામાં આવતું નથી તમને મજા આવે પ્રસાદી લઈને નીકળો દર્શન કરીને બાકી આયા જલારામને દેવાના છે એવી આ જલારામની મને વાત યાદ આવે છે ત્યારે દિલજીતભાઈ બાટીને લખેલી આ કવિતા ઈ ઠક્કર માટે સાહેબ શું લખ્યું છે રઘુવંશી માટે જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો વીરબાયુ માગી દાન માજીન તપસ્વીને ત્યાગ્યો ભગવાન ભાગ્યો કુદરતી પોચપ ભારો ભાર છે ધન ધન ભૂમિ સૌરાષ્ટ્રની વંદન હજારો વાર છે વંદન હજારો વાર છે આ ભાઈ હા આ જગદીશભાઈ હા ભાઈ હા હા ઠક્કર હા અને અહીંથી આગળ બિલખાના પાદરમાં વાણિયાની દીકરીઓ નમો રહેણતાનમ નમો સિદ્ધાતમ નવકાર ભણવા વાળો વાણિયો અને હાથેલું હાથમાં લઈ સાહેબ કોઈ રોટલા ખવારી મહેમાન ગતિ કરાવે પણ આ દેશનો સૌરાષ્ટ્રનો વાણિયો તો તમે જો પોતાનો દીકરો ખાંડી અને ખવડાવી દીધો કે મારી મહેમાન ગતિમાં કોઈ દી ખામી ન પડે અને હાથમાં હાથેલું લઈ અને મંડી પોતાના દીકરાને ખાંડવા તેથી કવિએ લખ્યું છે કેવી હતી આ દેશની આર્ય નારી
ઢોકવરની જુવાનીએ હાથે સતા મુખડું હશે ઓલી સગાળું સાની વાત સુણતા રૂવાડા બેઠા થશે ઓલી ચંગાવતીએ શીશ કાઢ્યું હરખ ને ઉલ્લાસમાં રમણી અમાર છે ઇતિહાસમાં ભાઈ અમાર છે ઇતિહાસમાં ઘણી બધી ફરમાઈશ હજી સપાખરા ગીતની છે ઉમેશ છેલ્લી કડીમાં ટાઈમ તો ઘણો થઈ ગયો છે એક બે ગીતની પણ સપાખરા ગીતની જ્યારે યાદ કર્યું છે વીરવરતાના ગીતો સમર્પણના અને ત્યાગના ગીતો મને યાદ આવે છે ત્યારે હલ્દી ઘાટીના મેદાનમાં જેથી રાણો આથડ્યો હોય એક બાજુ 1 લાખનું દળકટક બીજી બાજુ 22,000 રાજપૂતો અને અજીબ જે છે સલીમ જે છે દિલ્હીનો સુબો એ બાદશાહ ગજ પર ચડ્યો અને પદ જંજીર લગાઈ દિલ્હીનો શહેનશાહ હાથી ઉપર બેહી અને હલ્દી ઘાટીના મેદાનમાં રાણાના યુદ્ધને જોવા નીકળ્યો છે પણ એને નક્કી કરી લીધું કે આ તો રાણો છે યાર કદાચ મારો હાથી ભડકી જાય મારો હાથી થડકી જાય અને યુદ્ધના મેદાનમાંથી નીકળી જાય તો એના માણસોને કીધું બાદશાહ ગજ પર ચડ્યો અને પદ જંજીર લગાય હાથીના પગમાં હાકલું ધરબી દો લોઢાની મારો હાથી ક્યાંક રાણાના યુદ્ધને જોઈ રાણાના ચેતકને જોઈને મારો હાથી પાછોનો વળી જાય અને સલીમ જ્યારે હાથી ઉપર બેઠો અને આ બાજુ એડી 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 થવા મંડાણી નારાએ તકદીર લાગવા મંડાણી 1 લાખનું શાહી દળકટક अवड़ नाम जल्ला पकड़ पाक पल्ला हवे काही बल्ला रसूला संभारे कया मत के दिल में नना मत बिजावे मुसीबत न पावे जो हिम्मत न हारे तो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसावे मुसलमान सारे नबी जी पुकारे अन इल्लल्लाह इल्लल्लाह सो इल्लल्लाह पुकारे ई नाराए तकदीर नो नारो लाग्यो आ बाजू 22,000 ना मोढामांथी खमकारा निकळ्या हर हर महादेव करता राजपूतोनी शमशेरू गाळा छंडी થઈ ભાઈ અને રાણો ઉપડ્યો ચેતક માથે હો કેહવાળીમાં હાથ ફેરવી અને આમ બાલોલ ખાન 19 મણનો હિસ્ટ્રી ઓફ રાજસ્થાન તમે ક્યારેક વાંચજો જેમ્સ કર્નલ ટોડનું લખેલું પુસ્તક 22 મણનો બાલોલ ખાન હાલ્યો આવે આમ અને બાલોલ ખાનના મોઢામાંથી અપશબ્દ નીકળ્યા કે કાટ તો હિન્દુ કૂટ નાખો આટલું જે બાલોલ ખાન બોલ્યો ત્યાં તો ડાબો પગ હતો ને રાણા પ્રતાપનો એક ડાબો પગ આમ પેગડામાં હતો જમણો પગ પેગડામાંથી બહાર કાઢી અને ગોઠણ વાળી અને જે તલવાર હતી એ તલવાર બાલોલ ખાન ની માથે જ્યાં મૂકી તો બાટી બીડ હાક ડાક ચડી જાગ ભૂતાગ સલીમ હાથીની અંબાડીની માથે બેઠો બેઠો જોતો તો મારો એક જ જબરદસ્ત સેનાપતિ 1 લાખની ફોજમાં મવડી અને એને એક તલવારનો ઝાટકો રાણાનો આવ્યો ત્યાં તો આ ભાગમાંથી તલવાર લાગી એક બાજુ ઘોડા હોતો બાલોલ ખાન એક ફાડ્યો આ બાજુ અને એક ભાગ આ બાજુ જે હલ્દી ઘાટીના મેદાનમાં પડ્યો ત્યાં તો સલીમના મોઢામાંથી ભલકારા નીકળ્યા હતા વાહ રાણા વાહ રાણા વાહ ચેતક વાહ રાણા વાહ ચેતક અને આરે